તો જે રીતે યુદ્ધનો આજે 34મો દિવસ છે, આજે ડોનાલ્ડ ટ્રમ્પે જે ભાષણ આપ્યું હતું અમેરિકી નાગરિકોને, તેની 10 મોટી વાતો ઉપર નજર કરીએ તો પહેલી વાત, ઈરાનની સેનાના અમેરિકાના કંટ્રોલમાં છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. ઈરાની સેના અમેરિકાના કંટ્રોલમાં છે. ઓપરેશન એપિક ફ્યુરી સફળ રહ્યું છે તે પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કરી હતી. ત્રીજી મોટી વાતની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું છે ઈરાન સામે એપિક ફ્યુરી હજુ પણ ચાલુ રહેશે. જે એપિક ફ્યુરી અત્યારે ઈરાન ઉપર યુદ્ધ ચાલી રહ્યું છે તેને નામ આપવામાં આવ્યું છે. ઈરાનની નૌસેના, વાયુસેના બરબાદ થઈ ગઈ છે, તબાહ થઈ ગઈ છે તેવો દાવો પણ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. આજે સવારે જે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, અમેરિકા લક્ષ્ય પૂર્ણ કરવાની નજીક છે તેવી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે જે મહત્વના મુદ્દાઓની જે વાત કરી છે તેની ઉપર નજર કરી રહ્યા છે. અમેરિકાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે તેવી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.